નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગંદકીમાં ગરકાવ વીરપુર, શું તંત્ર રોગચાળો ફાટવાની રાહ જોઈ રહ્યું છે? ગામ ગંદુ હોય તો બીમારીને આમંત્રણ આપવું પડે। વીરપુર કસ્બામાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ, ગંદકી જ્યાં વસે ત્યાં બીમારી ઘર કરે। એક મહિનાથી ઉભરાતી કુંડીઓ વચ્ચે લોકોનો સવાલ, શું તંત્ર રોગચાળાની રાહ જોઈ રહ્યું છે કે શું? વીરપુર ગ્રામ પંચાયત હેઠળ આવતા કસ્બા હુસૈની ચોક વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ગટરની તમામ કુંડીઓ ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે અને લોકો દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ થઈ ગયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શું ગ્રામ પંચાયત રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહી છે કે શું? સ્થાનિક અરજદાર મલિક મહેબૂબ મિયા હામિદ મિયાના જણાવ્યા મુજબ સરપંચ તથા તલાટી સમક્ષ અનેક વખત રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। લોકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન કડક ફક્ત કાગળો પૂરતું જ છે કે ખરેખર ગામની ગલીઓ સુધી પહોંચે છે? ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે। લોકોમાં ચર્ચા છે કે જો ટેક્સ નિયમિત લેવાય છે તો પછી સુવિધા કેમ આપવામાં આવતી નથી? દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવતા લોકો હવે પૂછવા મજબૂર બન્યા છે કે આખરે લોકો બીમાર પડશે પછી જ તંત્ર હરકતમાં આવશે। હાલ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે સ્થાનિકોએ તાત્કાલિક ગટર લાઇન અને કુંડીઓની સફાઈ કરી કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે। બ્યુરો ચીફ જાવેદ બાપુ, પંચમહાલ।